નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી આ ચેનલ ટૂર વિથ કીર્તિ સોનીમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જ્યાં ઉગતા પોરની માતા શ્રી રાજરાજેશ્વરી મા મેલડીના દર્શને અને તે મંદિરના મહિમાની જાણકારી મેળવવા જઈ રહ્યા છીએ. આ એ જગ્યા છે જે મા મેલડીનું જન્મસ્થાન અને ઉદ્ગમ સ્થાન છે. આ એ હાજરા હજુર માતા છે જેની કૃપા અને ચમત્કાર અપરંપાર છે. મા મેલડી સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. મા મેલડીના મંદિરે જે ભક્તો આશા લઈને આવે છે તે ભક્તો નિરાશ થઈ પરત જતા નથી. મા તેમની જોલી કૃપા દ્રષ્ટિથી ભરી દે છે. માતાજી જાણે છે કે મારા સંતાનો મારી પાસે આશા લઈને આવે છે, તેમને હું નિરાશ કેવી રીતે કરું. તો ચાલો મિત્રો, આપણે જઈશું માતાજીના પાવન ધામ ભમ્મરકોડા ગામ. આ મંદિર કેવી રીતે જવું, મંદિરનો શું મહિમા રહેલો છે, આની તમામ બાબતની જાણકારી હું મારા આ વિડીયોમાં આપીશ. તો મારી વિડીયોમાં જોડાયેલા રહેજો અને આ સર્વ જાણકારી આપતી આ વિડીયોને તમારા ગ્રુપ અને ફેમિલીમાં શેર કરજો, જેથી તેમને પણ માતાજીના દર્શનનો લાભ મળે. મિત્રો, શ્રી મેલડી માતાના મંદિરે જવા માટે જો તમે અમદાવાદ તરફથી આવતા હોય તો અમદાવાદથી વડોદરા હાઈવે પર જતા વચમાં જ દુમાડ ચોકડી આવે છે. અહીંથી તમારે સાવલી ગામ તરફ જવું પડશે. આ મંદિર સાવલી તાલુકામાં ભમ્મરકોડા ગામે આવેલું છે. જો તમે ડાકોર, આણંદ કે નડિયાદ બાજુથી આવતા હોય તો તમારે ડેસર ગામ તરફ જવું પડશે. જો તમે વડોદરા બાજુથી આવતા હોય તો વડોદરાથી ભમ્મરકોડા લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલું છે. આ રીતે તમે મા મેલડીના મંદિરે આવી શકો છો. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે એ સ્થાન પર જ્યાં મા મેલડી બિરાજમાન છે. મિત્રો, તમે જોઈ શકો છો અહીં સુંદર બજાર આવેલો છે. જો તમે પોતાનું વાહન લઈને આવ્યા હોય તો પાર્કિંગની વ્યવસ્થા પણ છે. અહીં બજારમાંથી તમે માતાજીને અર્પણ કરવા માટે પૂજા સામગ્રી, ફૂલહાર, શ્રીફળ, ચુંદડી, કંકુ, પ્રસાદ વગેરે લઈ શકો છો. નાના બાળકો માટે રમકડા પણ મળી જાય છે. અહીં ખાણીપીણીના સ્ટોલ પણ લાગેલા છે. તમે ઈચ્છો તો અલ્પાહાર પણ કરી શકો છો. આ મંદિરના મહિમાની જો વાત કરીએ તો અહીં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આ મંદિરમાં માનતા લેવા આવે છે. અને જોવા જેવી વાત એ છે મિત્રો કે ઉગતા પોરની મા મેલડી પોતાના સંતાનોની માનતા પૂરી પણ કરે છે. અહીં દર રવિવારે, મંગળવારે અને નવરાત્રિના દિવસોમાં શ્રદ્ધાળુઓનો ખૂબ જ ધસારો હોય છે. આ દિવસમાં જો તમે માતાના દર્શન કરવા આવ્યા હોય તો તમારે 1 થી 1.5 કલાક લાઈનમાં ઊભું રહેવું પડશે. મંદિરમાં શ્રદ્ધાળુઓ સાચા ભાવથી કોઈ પણ પ્રકારની માનતા કરતા હોય છે. તે ભક્તોની મનોકામના શ્રી રાજરાજેશ્વરી મા મેલડી પૂરી કરે છે. માનતા જેવી કે કોઈ પણ ભક્તની નોકરીની માનતા હોય, તો કોઈ પણ ભક્તને ધંધામાં કોઈ મુશ્કેલી હોય, દંપતીને સંતાન સુખની માનતા હોય, તો આ મા મેલડી આવા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જે ભક્તોની માનતા પૂર્ણ થાય છે તે ભક્તો માના મંદિરે આવી માતાજીની પૂજા કરી યથાશક્તિ મંદિરમાં દાન કરતા હોય છે. જે દંપતીને સંતાન સુખની માનતા પડે છે તે દંપતી પોતાના સંતાનોનો ફોટો મંદિરમાં લગાવતા હોય છે અને આ રીતે માનતા પૂરી કરતા હોય છે. મિત્રો, હવે વાત આવે છે મા મેલડીના જન્મની. એવું કહેવાય છે કે આજથી હજારો વર્ષ પહેલાની વાત છે. એક વખત દેવલોકથી 4 જોગણી માતા પૃથ્વી પર આ જગ્યાએ વિચરણ કરતા હતા. તે વખતે અહીં જંગલ હતું અને એક નાનું જળાશય હતું. આ જળાશયમાં પશુ પક્ષી પાણી પીતા જોઈ તેમણે વિચાર આવ્યો કે અહીં મોટું જળાશય હોય તો વધુ પશુ પક્ષીઓ પાણી પી શકે. વિચાર આવતા જ આ જોગણી એક જ રાતમાં ઘોડા પર સવાર થઈ 999 વીઘાનું તળાવનું ખોદકામ ઘોડાના પગની ખરીથી ખોદી કાઢ્યું અને મા મહીસાગરની નદીનું પાણી આ તળાવમાં ભરી દીધું. ત્યારબાદ આ જોગણીઓ પોતાના શરીરના મેલ અને માટીથી એક પૂતળું બનાવી ભગવાન ભોળાનાથ પાસે જઈ તેમને આ પૂતળામાં પ્રાણ પૂરવાનું કહ્યું. ભોળાનાથે ખુશ થઈ આ પૂતળામાં પ્રાણ પૂર્યા. ત્યારથી જ આ દેવીનો જન્મ થયો. મેલ અને માટીથી બનેલી આ દેવીને નામ આપવામાં આવ્યું મા મેલડી. બસ મિત્રો, ત્યારથી જ આ દેવી મા મેલડી તરીકે ઓળખાઈ. જોગણીઓએ પોતાના ચીર અને હીરનું રક્ષણ કરવાની જવાબદારી મા મેલડીને સાંપી તળાવમાં સ્નાન કરવા ગઈ. ત્યારબાદ મા મેલડી સરોવરની સાથે સાથે જોગણીઓની ચીર હીરની રક્ષા પણ કરવા લાગ્યા. જ્યારે જોગણીઓ સ્નાન કરી પરત આવી અને મા મેલડીને રક્ષા કરતી જોઈ ખુશ થઈ ગયા. મા મેલડી પર પ્રસન્ન થઈ તેમણે મા મેલડીને અસ્ત્ર, શસ્ત્ર અને શક્તિઓ પ્રદાન કરી. ત્યારબાદ કહ્યું કે તમે અહીં જ વસવાટ કરજો.
અને સર્વના દુઃખ સંતાપ દૂર કરજો. ત્યારે મા મેલડીએ કહ્યું કે જ્યાં સુધી આ આકાશ પાતાળ રહેશે ત્યાં સુધી હું અહીં જ બિરાજમાન રહીશ અને સર્વ પ્રાણી માત્રની રક્ષા કરીશ અને સર્વના દુઃખ સંતાપ દૂર કરીશ. ત્યારે જોગણીઓએ એટલું જ કહી જતા રહ્યા કે તમે મા મેલડી તરીકે જગ વિખ્યાત થશો અને પૃથ્વીલોકમાં તમારી પૂજા થશે અને આ જ જગ્યા પર ભવિષ્યમાં તમારું સુંદર અને ભવ્ય મંદિર બંધાશે. બસ ત્યારથી મિત્રો આ મા ઉગતા પોળની મેલડી તરીકે આ જગ્યા પર બિરાજમાન છે. મિત્રો ત્યારથી મા મેલડી સર્વ પ્રાણી માત્રની રક્ષા કરી તેમના દુઃખ દૂર કરે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. અહીં દર રવિવારે મેળો ભરાય છે. આ મેળામાં માતાજીનું સાહિત્ય, તેમની મૂર્તિ, તેમના ફોટા વગેરે મળતા હોય છે. માતાજીના આશીર્વાદ લીધા બાદ મંદિરની બાજુમાં જ આવેલા મા ખોડિયાર, ભાથીજી દાદા તથા મા મહાકાળીના મંદિરના પણ દર્શન થાય છે. આ મંદિરમાં વાર તહેવારે પૂજા હવન પણ થાય છે. ભક્તો નાચતા કૂદતા અને માનો જયકારો બોલાવતા હોય છે. મંદિરની બાજુમાં જ 999 વીઘાનું તળાવના દર્શન પણ થાય છે. ઘોડા પર ખોદકામ કરી આ ભવ્ય તળાવ બનાવવામાં આવ્યું હોવાથી આ ગામનું નામ ભમ્મર ઘોડા કહેવાયું. તો મિત્રો આ હતી મા મેલડીના મંદિરની અને તેના ઇતિહાસની જાણકારી. મિત્રો નવરાત્રિનો પાવન તહેવાર આવી રહ્યો છે. માની પૂજા ભક્તિ કરવાનો સમય આવી ગયો છે. તો એક દિવસ તમે આ મંદિરની તથા ઉગતા પોળની મા રાજરાજેશ્વરી મા મેલડીના દર્શને અવશ્ય જજો. મને આશા છે કે મારી આ જાણકારી તમને પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. મા મેલડીના આશીર્વાદ તમારા પરિવારમાં સદૈવ બનેલા રહે. તમે તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય મા મેલડી માતા.